આગમને પાને ભગવાને બતાવ્યું ધનની ત્રણ ગતિ હોય છે. કેટલી? ત્રણ. વાપરવું, વાવવું અને વેડફવું. કેટલો ફેર છે? ત્રણ ગતિ બતાવી. એ જ પ્રમાણે પરમાત્મા બતાવે છે ચાર વસ્તુ આપની પાસે છે. પૈસો છે, લક્ષ્મી છે, પુણ્ય છે અને ધર્મ છે ને બધાની પાસે ચાર વસ્તુ. પૈસો કોને કહેશું અને લક્ષ્મી કોને કહેશું? શું કહેશું? પૈસો અને લક્ષ્મીમાં શું છે બરાબર? લક્ષ્મી છે એ પુણ્યના ઉદયથી મળે છે. તેના ઉદયથી એ સત્કાર્યોમાં જ વપરાય, બીજે ક્યાંય વપરાય નહીં. સારા કાર્યોમાં વપરાય એને કહેવાય લક્ષ્મી. પૈસો કોને કહેશું? પૈસો કોને કહેશું? ગમે ત્યાં વપરાય. મહેનત વગર મળે પૈસો અને પુણ્યની કમાઈથી મળે એ લક્ષ્મી એ સત્કાર્યોમાં જ વપરાય, બીજે ક્યાંય વપરાય નહીં. અને ધર્મ, ધર્મ શું કરે? પૈસો સગવડતા આપે. શું આપે? પૈસો શું આપે? સગવડતા આપે. લક્ષ્મી શું આપે? લક્ષ્મી શું આપે? લક્ષ્મી આપે દ્રવ્ય આપે, શાંતિ આપે. શું આપે? શાંતિ આપે. બધું જ આપણી પાસે છે. અને ધર્મ આપે, સદગતિ અપાવે. ધર્મ શું અપાવે? સદગતિ. તો આપણે શું કરવું છે? વાવવું છે, વાપરવું છે કે વેડફવું છે? શું કરશું? બોલો. આટલો સુંદર મજાનો કાર્યક્રમ, આટલું મોટું આયોજન, ગુરુદેવોની કૃપા વરસી રહી છે. બધા વડીલો, ગુરુવર્યોની, ગુરુની મૈયાની કૃપાઓ વરસી રહી છે. અને હું તો કહું છું કાયમ માટે ગૌતમ સ્વામીની લબ્ધિ વધશે. શું વધશે? ભરતભાઈ, ગૌતમ સ્વામીની લબ્ધિ વધશે. કદી કાંઈ પૂછવાનું જ નથી. ક્યારે પણ પૂછશે નહીં કાંઈ. એવી લબ્ધિ ગૌતમ સ્વામીની તમારે રહેવાની છે. એવા મારા આશીર્વાદ છે બધાના. આશીર્વાદ આપો શ્રી સંઘને. શ્રી સંઘને બધાના આશીર્વાદ છે. કોઈ દિવસ પૂછશે નહીં, કાંઈ જવું પડશે નહીં અને સામેથી બધું આવી જશે. એવી ગૌતમ સ્વામીની કૃપા બધું સામેથી જ આવવાનું છે. જોજો એટલે બધું સરસ મજાનું તમારું આયોજન થઈ જશે. બધાની કૃપા વરસશે. ક્યારેય કદી ખૂટવાનું નથી, ક્યાંય જવું પડે એમ નથી અને બધું આવી જશે. જરાય ટેન્શન રાખવાનું નહીં. આપણે ચાલવાનું છે ભગવાનની ભરોસે. ગુરુવરેની કૃપા છે અને દેવાવાળા ઘરા છે. શું છે? આગમને પાને ચાર પ્રકારના હૃદય બતાવ્યા. કેટલા પ્રકારના? આગમ વાંચ્યા તો ખબર પડે. વાંચ્યા તો કેટલા પ્રકારના? ચાર પ્રકારના હૃદય બતાવ્યા. કયા છે હૃદય? એક કઠોર હૃદય. કયું? એક કૃપણ હૃદય, એક ઉદાર હૃદય અને એક કોમળ હૃદય. શું બતાવ્યું? કેટલો ફેર બધામાં? કઠોર હૃદયને શું થાય? કોઈથી ભાવ જ કાંઈ ન થાય. શું થાય? કૃપણ હૃદય હોય એને દેવું હોય છતાં દઈ ન શકે. શું કામ ન દઈ શકે? દાનાંતરાય કર્મનો ઉદય હોય, અંતરાય કર્મનો ઉદય હોય હોવા છતાં પણ દઈ ન શકે. અને ઉદાસીન હોય જ્યારે મોકો મળે ત્યારે લાભ લઈ લે. અને કોમળ હૃદય હોય એને કાંઈ કહેવું જ ન પડે. એ સામેથી લાભ લઈ લે અને સામેથી બધું કરી દે. બોલો. આવી પરમાત્મા આપણને કેટલી વાતો સમજાવે છે. આવો મજાનું સુંદર આયોજન ધારી સંઘને આપણે થયું છે. બધાના કેટલા ફોન આવે છે કે ધારી સંઘમાં આવું બધું ભોજનાલય છે. બધાને માટે સારું થશે. આ તો સાધનની ભક્તિનો લાભ છે. જે કરશે એ બધો સાધન ભક્તિનો લાભ મળશે. ભગવાને શું કીધું? સાધનની ભક્તિ કરવાથી શું લાભ મળે? શું મળે?
પુણ્ય બંધાય. શું બંધાય? હા, પુણ્ય બંધાય. જેટલા પણ લાભ લેશે, જેટલા પણ આવશે, એ બધાનું પુણ્ય મળે. આવું પરમાત્માએ સાધર્મિક ભક્તિનો ઘણો ભાવ બતાવ્યો છે. જેવો અવસર તમારું સરસ મજાનું આયોજન છે, આવું તો ક્યાંય નથી ચાલતું. નાના ગામની અંદર કરવું બહુ મુશ્કેલ છે, છતાં પણ ગુરુ વરેલી કૃપાથી બધું જ થઈ જવાનું. કાંઈ અટકવાનું નથી કોઈનું કાંઈ. બસ એ જ અમે મંગળ ભાવના ભાવીએ છીએ અને આવું ને આવું સરસ ચાલુ રહે એવા મારા બધા માસુતીના પ્રાણ પરિવારના બધાના આશીર્વાદ છે. બધા ધન્યવાદ. ધન્યવાદ. હર્ષ રામ. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના નમન છે. ગુરુ થકી જ આપણને ગોવિંદ એટલે ભગવાન મળે. ગુરુ ન હોય તો કોઈ ભગવાન મળે નહીં. ભગવાનને પામવા હોય તો ગુરુને આપણે પાસે રાખવા પડે, ગુરુને આજ્ઞા માનવી પડે. બીજું મારે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે એક વાત બીજી કરવી છે કે કબીરે બીજી એક વાત કરી છે કે માખી કુડ મેં ગડી રહી, પંખરીઓ લપટાય, હાથ મળે ઓર શિર ધૂને, લાલચ બુરી ભલાઈ. લાલચ એવી ભયંકર વસ્તુ છે ને, માણસ 2 રૂપિયાની આવક થતી હોય ને તો કોઈ અપાસ આવે નહીં, ધંધો કર્યા કરે આખોથી ન્યાન્યા રહી જેવું. શ્રાવિકોને વિનંતી કે શ્રાવકોને મોકલે અહીંયા. રવિવારે છે, આજ રવિવાર છે, બંધ રાખી દે, સવારથી બંધ રાખ્યો હોય તો અત્યારે આપણો ભરચક ન હોય બધું આપણો ઉપાય જો 80% નથી આવ્યો આપણા જૈનો. તો શ્રાવિક આ વાત શ્રાવકોને કરે અને જે ગુરુણીને એવું લાગે કે આપણે અહીંયા ચાતુર્માસ કર્યું છે એ વ્યાજબી કર્યું છે અને બધા આવે છે. આજે ખરેખર સરસ બોલ્યા અને બહુ વ્યાજબી વાત બોલ્યા છે કે આપણે બધાએ થોડાક એવું કરવું જોઈએ કે એક તો સંઘ નાનો હોય, આપણો દરેક આવા નાના નાનામાં સંઘ નાનો હોય, સંખ્યા નાની હોય, ત્યારે પોતાની એક સામાજિક દાયિત્વ ફરજ સમજીને જ્યારે સંઘના પ્રસંગો હોય ત્યારે ખુલ્લા દિલ રાખીને, ખુલ્લું મન રાખીને બધે આવવું જોઈએ એવું હું માનું છું. કારણ કે આપણે જે કાંઈ કરીએ છીએ એ આખા સંઘ માટે કરીએ છીએ, સંઘના નામે કરીએ છીએ, વ્યક્તિગત નામે નથી કરતા. બધા જ લોકો માટે કરીએ છીએ, બધાને સાથે રાખીને કરીએ છીએ, બધાને સાથે ચાલીને કરીએ છીએ. ત્યારે બધા લોકો હાજરી આપે, માત્ર એને હાજરી આપવાની, બીજું કાંઈ નહીં કરવાનું. આવા બધા હાજરી આપે ને તો આપણે આનંદ થાય, સંઘની શોભા વધે. જે માસતી જે પધાર્યા છે તો એમને પણ એમ થાય કે નહીં આ ધારી સંઘમાં પધાર્યા. કારણ કે સામા કોઈ બેઠા હોય તો માસતીને બોલવાની કંઈક મજા આવે. આ બધા આ અમારી વિનંતી બધાને પહોંચાડજો ઘરે ઘરે. અને થોડો ઘણો આખી જિંદગી આપણે રહેવાનું છે, આપણું ઘર, આપણો પરિવાર, આપણો ધંધો, આપણું કામકાજ, આપણો વ્યવહાર, આ બધું આપણે ત્યાં આજીવન ચાલવાનું છે. એક દિવસ પણ અટકવાનું નથી. પણ એમાંથી આપણે સમય કાઢીને, ધર્મ માટે સમય કાઢીને આપણે ટૂંકા સમય કાઢવો પડશે અને એમાં આવવું પડશે. તો આપણા બાળકોને સંસ્કાર મળશે, આપણો ધર્મ સચવાશે, આપણો ધર્મ આગળ વધશે. આ બધી ખાસ વિનંતી છે. કેટલીક વાત કરતા હોઉં કે જે આપણું ભોજનાલય શરૂ કરીએ છીએ એ આપણી ઈચ્છા તો પેલા એવી હતી કે આપણે વિના મૂલ્યે આ ચલાવવું. અમારી બધાની ઈચ્છા એ હતી, સંઘના ટ્રસ્ટીઓ બધા. પરંતુ પછી એ નિર્ણય થયા પછી ઘણા લોકોના પછી અમને એવા ફોન આવ્યા, મેસેજ આવ્યા, એમને વાત કરી કે બિલકુલ ફ્રી તમે નહીં રાખો, જેનાથી કોઈ હેતુ નહીં સરે, અને લાંબો ટાઈમ ચલાવવું હોય તો કાંઈક એવો રાખો કે જેનાથી રાહત ભાવે રાખો, ભલે પૈસા પૂરા ન લે, રાહત ભાવે રાખો. એટલે અત્યારે આપણે રાહત ભાવે આ શરૂ કર્યું છે. રાહત ભાવ એટલે સવારે નૌકાથીના 50 રૂપિયા, બપોરે જમવાના 60 રૂપિયા અને સાંજે 24 એટલે જમવાના એમના 50 રૂપિયા. આ અત્યારે આપણે નક્કી કરેલા છે. પછી આગળ જતા આપણી કોઈ પણ વ્યવસ્થા અત્યારે ઊભી કરેલી છે ને એ કાયમી નથી. મહિનો, 2 મહિના, 3 મહિના આપણે જરૂર પડે કે હવે આપણે આમાં કંઈક વિચારવું પડે એમ છે, સૂચનો આવશે, કોઈની ભલામણો આવશે, તો આપણે સમયની સમીક્ષા કરીશું અને જરૂર પડે ત્યારે ફેરફાર કરતા જઈશું. એટલે આ પ્રાથમિક રીતે આ રીતના વિચાર્યું છે. આ ભોજનાલયનો લાભ ધારી ગામમાં પધારતા જૈન જે લોકો બધા બહારના આપણા મહેમાનો પધારે છે, મૂળ ધારીવાળા અથવા હોય ગમે તે કોઈ પણ જૈન, એમને માટેનો છે.
આપણા ગામમાં જે લોકો રહે છે પરંતુ જેમની વૃદ્ધાવસ્થાના કારણે, માંદગીના કારણે અથવા તો એકલવાયુ જીવન જીવતા હોય એવા લોકો માટે કે જે રસોઈ નથી કરી શકતા, એનો પ્રોબ્લેમ છે, તો એવા લોકોને પણ આ લાભ મળે એટલા માટે, અને સાધારણ પરિવારો એને લાભ મળે, આવા હેતુથી, શુભ હેતુથી આપણે કર્યું છે. નવકાશીનો ટાઈમ સવારે 7:30 થી 9 છે. બપોરે જમવાનો ટાઈમ 12 થી 1:30 છે અને સાંજે ચોવિયાનો સમય 5 થી 6 છે, એટલે સૂર્યાસ્ત પહેલા. આ ટાઈમે આપણે અહીંયા જે લોકોને અહીંયા જમવું હોય એમના માટે અહીંયા જમી શકે છે, જેને ટિફિન લઈ જવા હોય એ ટિફિન લઈ જઈ શકે. આ બધી આપણી વ્યવસ્થાઓ. જે ભોજનાલયમાં વાપરવા બધું આવવાનું છે તમામ વસ્તુ શુદ્ધ અને હાઈ ક્વોલિટીની, શુદ્ધ ઘી વાપરવામાં આવશે, શુદ્ધ સિંગ તેલ વાપરવામાં આવશે. ક્યાંય કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે. લોકોને ખૂબ સારું ભરપેટ ભોજન મળે, શુદ્ધ ભોજન મળે, ઘર જેવું ભોજન મળે, એવું ભોજનાલય આપણે શરૂ કરવા માંગીએ છીએ, શરૂ કર્યું છે આપણે. તમારી કોઈ ભોજનાલય શરૂ થયું છે એમાં ધ્યાન દોરવા જેવી કોઈ બાબતો હોય, કોઈ સૂચનો હોય તો અમને જણાવજો, એટલે આપણે એ પ્રમાણે ફેરફાર કરતા રહીએ. પરંતુ ત્યાં જે રસોઈયા છે, મેનેજર છે, એમની સાથે કોઈ જાતની માથાકૂટ નહીં કરવા વિનંતી છે. જે કાંઈ તમારી ફરિયાદ હોય, તમારે કાંઈ સૂચન હોય તો એ અમને જણાવવાનું. ત્યાં આપણે એક વિઝિટ બુક રાખવાના છે, એમાં પણ તમે લખી શકો છો. પ્લસ તમારે કોઈને લાભ લેવો હોય ભોજનાલયનો, ભોજનશાળાનો, માનો કે આવતીકાલે સવારે નવકાશીનો લાભ લેવો છે તો તમારે આજે કહી દેવું પડશે. આવતીકાલે લાભ લેવો હોય તો, બપોરે જમવું હોય તો મોટામાં મોટું આવતીકાલે સવારે 8 વાગ્યા સુધીમાં કહેવું પડશે. અને બપોરે સાંજે જમવું હોય તો મોટામાં મોટું તે દિવસે બપોર 2-3 વાગ્યા 2 વાગ્યા સુધીમાં કહી દેવું પડે. એટલે હું ત્યાં રસોઈ કેટલી કરવી ખબર પડે આપણે. આ રીતના આ વ્યવસ્થા છે. ઘણી વાર એવું બને કે કોઈ બહાર ગામના મહેમાન ઓચિંતા આવી ગયા અને ખબર ન હોય તો એવું આપણે ચલાવવાના છે. એવું નથી કે આ અગાઉ નથી કીધું તો નહીં મળે, પરંતુ 1-2 મહેમાન હોય તો આપણે સમયસર આપણે એને જમાડી શકીએ. પણ જાજા મહેમાન એક ઘર આવી ગયા આપણી પાસે તો રસોઈ કરવામાં થોડી વાર લાગે, કારણ કે આપણે સાંજે ડીશ હતા પછી પૂરું કરી દેવાનું હોય છે. એટલે આપણે પહેલેથી સવારથી સમય મર્યાદા જાળવવી પડે છે આપણી બધાને. એવી એટલે આ એક ખાસ બધા ધ્યાન રાખજો. આજે આપ સૌને ખબર છે કે ખૂબ આનંદની વાત છે કે આ ઉપાધ્યાય પૂજ્ય પિયુષ મુનિ મહારાજ સાહેબ એમની 20મી દીક્ષા જયંતિ રાષ્ટ્રસંત ગુરુદેવને સૌરાષ્ટ્ર બાજુ પધારવાનું થયું. આપણે ધારી સંઘે તક ઝડપી અને ગુરુદેવને વિનંતી કરી આપણે ત્યાં ગયા ગોંડલ ને રાજકોટ કે ગુરુદેવ ધારી પધારો અને પૂજ્ય પિયુષ મુનિની 20મી દીક્ષા જયંતિ આપણે ધારીમાં ઉજવો. ગુરુદેવના અસીમ કૃપા કે આપણી વિનંતી સ્વીકારી ધારી પધાર્યા. એમને બધું જોયું, એમને લાગ્યું તો ઉપાશ્રય બનાવો છે ભરતભાઈ. ટ્રસ્ટીઓને પૂછ્યું ઉપાશ્રય બનાવો છે તો અમને હાથ પાડી કે સરસ ગુરુદેવના જ્યારે આશીર્વાદ હોય આપણા પર હાથ હોય આપણે શું કામ ના કરી. અને પછી ગુરુદેવ શરત મૂકી કે 8 મહિનામાં જો તમે આ ઉપાશ્રય ઉભો કર્યો તો જ હું આ પડો. મેં કીધું તૈયારી અમારી. અને પછી તો આપ સૌ જાણો છો કે 8 મહિનામાં ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થયું. પણ મારે વાત એ કરવી છે કે આ ઉપાશ્રયનું નામકરણ દિવસે માતુશ્રી દિવાળીબેન દુર્લભજી કાળીદાસ જાટેકિયા, આપણા પરિવાર ધારીનો પરિવાર એકદમ જાટેકિયા, એકદમ ધર્મચુસ્ત પરિવાર અને સાધુ સંતો માટે જેના માટે ખૂબ લાગણી, ખૂબ પ્રેમ, ખૂબ ભયાવહ છે એવા પરિવાર. ગુરુ પછી મોટા ભાઈ ને પૂજ્ય જૂની દાદા અને ભાઈલાલ બાપુજી બધા આખો પરિવાર એમાં બધો આવી ગયો પરિવાર. એ બધા પરિવારનું અહીંયા નામ માતુશ્રીનું નામ જળવાનું છે. એમના ભાણિયાભાઈ એટલે કે સાવરકુંડલાવાળા ખેતાણી પરિવાર, માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર, એમના સહયોગથી અહીંયા નામ લખાણું અને આ ઉપાશ્રય આજે ભવ્ય અહીં ઊભો છે. ખૂબ આનંદની વાત થાય છે. અને આજે એટલા માટે આનંદ થાય છે કે એ પરિવારમાંથી આજે ભાઈ સંકેતભાઈ એટલે કે શશિકાંતભાઈ ભાઈલાલભાઈ જાટીકિયાના દીકરા પણ આજે જોગાનું ઉપસ્થિત થયા છે. અને ખૂબ આનંદ છે. ધારી સંઘને આવકારે છે, સન્માન કરે છે. અને આજે જાટેકિયા પરિવારના મોટા દાનથી આ ભોજનાલય શરૂ થયા છે. જાટેકિયા પરિવારનું એક પ્રતિનિધિત્વ પણ અહીંયા છે. જોગાનું જોગ આપણે મળી ગયા છે. ખૂબ આનંદની વાત થઈ છે. એનું સ્વાગત કરી છે. તો હું એમને
આવો ભાઈ સંકેત અને બેટાભાઈને વિનંતી કરું કે માળા પહેરાવી એનું સન્માન કરાય. હા, એક વાત એવી પણ છે કે અમારે આપણે એવી સંઘે એવી એક નક્કી કરેલી છે કે કોઈ મોટું દાન કોઈ આપવા માંગતું હોય ને તો એનું કાયમી ભોજનાલયમાં કાયમી નામ રહેશે. કાયમી નામ માટે કોઈને મોટું નામ આપવું હોય તમારા સત્તાવાળામાંથી કોઈને ક્યાંય તો જણાવજો. સારી એવી રકમ આપે તો એનું નામ કાયમી રહેશે ભોજનાલય. જે ઉપાશ્રયમાં નામ લખ્યું છે ને એમ ભોજનાલયમાં નામ આપે. એટલે એવું કોઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી છે. સંદેશ આવો. બોલો મહારાજ સ્વામી ભગવાનની જય. આજે મને અમારી જરૂર નથી. તમે જે બધા કરો એ કબૂલ છે. તમે બધા ખૂબ આનંદ મંગલથી આ પ્રસંગ ઉજવો. એ નથી આવી શક્યા અને એની ઈચ્છા પણ નહોતી કે આવું આરંભ સમારંભમાં હું નથી બહુ આવતો, પરંતુ આજે એ નથી. પરંતુ જેમની અસીમ કૃપા અરવિંદભાઈ ઉપર વરસેલી છે એવા પૂજ્ય એમના કુળદેવી અંબાજી માતા અને પૂજ્ય જેચન દાદા છે કે જેનું બેસણું આપણે અહીં ધારીમાં છે અને અહીંયા બિરાજમાન છે જેચન દાદા. એમની જે અહીંયા મંદિર છે એમના પૂજારી ચિબનગીરીભાઈ અહીંયા હાજર છે. હું એને વિનંતી કરું કે આવો પધારો. આપણે અરવિંદભાઈ નથી પરંતુ જે દેવસ્થાનના હિસાબે જ આ બધો આ નિર્માણ થવાનું છે ને કે અહીંયા પેલા જેચન દાદા વર્ષોથી આપણે અહીંયા નદીમાં બિરાજતા હતા. પછી વર્ષો પછી એમને અહીંયા બિરાજમાન થયા અને એ અહીંયા બિરાજમાન થયા પછી ખૂબ સરસ મજાના કાર્યક્રમો થતા ગયા. દર વર્ષે વર્ષમાં 1-2 વાર હવન થાય, આ જે નાના મોટા પ્રસંગો થાય, બધા આવતા થયા જાતે ત્યાં પરિવાર. તો એના હિસાબે આ બધી નિર્માણ ધીમે ધીમે થયું બધું અને આનો લાભ આપને પણ મળ્યો. તો આજે જાતિક્યા પરિવાર નથી હાજર પણ એના પૂજારી છે જે માતાજીની કૃપા આપણા પર વસેલી છે, જેચન દાદાની કૃપા વસેલી છે. તો પૂજારી જેમને આવો એમને શાલ ઓઢાડીને બોલો અંબે માતા કી જય, બોલો જેચન દાદાની જય. નાના ગામડામાં આપણા ઘર નથી એટલે વ્યવસ્થામાં આપણા ખૂબ મોટા સહયોગ આપણે જે દર વખતે આપે છે અને ખૂબ હવે તો આપણો પરિવાર બની ગયો છે. અવારનવાર એ લોકો આપણે આવી સરસ મજાની વ્યવસ્થાઓ કરી દે છે એટલે અમને ઘણી બધી ચિંતા ઓછી થઈ જાય. તો હમણાં જ આપણે પંજાબના જે શ્રમણ સંઘના માસથી આવ્યા તો એમની વ્યવસ્થા આપણે ચલ્લાલા અને મોરજર કરવાની હતી. તો અહીંથી જ્યારે ચલ્લાલાથી ને પેલા મોરજર લઈ આવ્યા એમાં ભાઈ મનોજભાઈ સંગરાજગા, મયુરી, કેતનભાઈ જસાણી એના અમે લોકો બધા ચલ્લાલાથી મોરજર, બીજે દિવસે મોરજરથી ધારી, પાછા ગયા ત્યારે ધારીથી મોરજર, મોરજરથી ચલ્લાલા. આ બધી વ્યવસ્થામાં વેનુભાઈ બેસાણીયાની પરિવારે ખૂબ લાભ આપ્યો. માલસીકાવાળા પરસોત્તમભાઈની પણ અવારનવાર માસતીઓ જ્યારે આ માલસીકા તરફ જગસરા વિસાવદર તરફ પ્રયાણ કરે ત્યારે પણ ખૂબ આપણે સહકાર આપે છે. એવી રીતના ડાંગાવદર પરિવાર આજે આવ્યો છે ઘણા બધા કે ડાંગાવદરથી હવે આપણે આમ જે માસતીનો વિહારનો કાર્યક્રમ પ્રમાણમાં ઓછો થાય છે પણ એક વખતમાં ખૂબ થતો અને હજી પણ જ્યારે થાય છે ત્યારે રાષ્ટ્રસંઘ પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ ત્યાં પધાર્યા ત્યારે ઉપાસ વખતે ત્યારે ડાંગાવદર થઈને જ આવ્યા હતા માસતી બધા ડાંગર. ત્યારે આ પરિવાર બધો ભાઈ જયંતિભાઈ અને ભાઈ આપણે મિસ્ત્રી પરિવાર એ બધા ખૂબ સહકાર આપે છે. એમના ઘરના પરિવાર બહેનો પણ બધા ખૂબ સહકાર આપે પધાર્યા છે. હું એમના નામ બોલું છું, મારાથી કાંઈ નામ બોલવામાં ભૂલતા સુધારજો કે આવો એટલે અમે આપણે સન્માન કરવા માંગીએ છીએ. એટલે મયુરી માળા કરાવજો. એવી રીતના વીરુભાઈ ભેસાણી મંજુલાબેન જો રમેશભાઈ મિસ્ત્રી પધાર્યા ડાંગાવદરથી. એમાં એવી રીતના ડાંગાવ દિલીપભાઈ મિસ્ત્રી પણ પધાર્યા છે. એમને માળા ફેરવો. હાલો ઝડપ ઝડપ બધા અહીંયા આવો દિલીપભાઈ. જય જય. આપણે અનુમોદના કરવામાં કઈ ખર્ચો નથી. રોહિતભાઈના ઘરના કિરણબેન પધાર્યા છે. એમનું પણ આપણે સન્માન કરીશું.
હું ચંદુભાઈ ગજાનંદ આવો આ બધા આ બાજુ આ બાજુ. આ બાજુ કોઈ બાકી હોય તો જરાક મારું ધ્યાન હર્ષ રાખજો. સર. હર્ષ. હર્ષ સર. આવો ચંદુભાઈ શંકરાજ આ બાજુ નાખો એટલે આ ફોટો આવી જાય. બોલો મારી સામે ભગવાન કે જય મનરભાઈ ઠોસાણી આવો. ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપ સૌને સ્તવન સંભળાવવા જઈ રહ્યા છીએ તો ધ્યાનપૂર્વક સાંભળો એવી અમારી નમ્ર વિનંતી. गुरु में संसार समाया उनका है आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है ज्ञान बताया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है महानुभव पंथ है ऐसा जो सत्य पे चलने वाला पंच दृष्टि को मानने वाला सत्य को जानने वाला ये तब गुरु ने समझाया हमें सत्य का मार्ग बताया जो गुरु की शरण में आए उन्हें सबको ज्ञान दिलाया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है बड़ी प्यार भरी बोली है ये दुनिया से न्यारी माँ के जैसी लगती है देखो गुरु जी हमारी ममता पर उसका मन है हम शिष्यों का वो धन है जो गुरु की शरण में आता उसका सुखमय जीवन है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ज्ञान प्रेम की बातें जो कोई आपसे सीखे गुरु शिष्य के रिश्ते हमने महाभारत में ये देखे गुरु तेरी शरण में आके हम ब्रह्म ज्ञान को पाया मेरी जब जब नैया डोली मुझसे गुरु ने पार लगाया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है गुरु में संसार समाया उनका है आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है ज्ञान बताया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है जय जी હર્ષ સર. હર્ષ. મોરબી શ્રી પ્રફુલ્લાબેન રમેશભાઈ સુરતી તરફથી 10 રૂપિયાની પ્રભાવના છે આજે અને બધાને આ પ્રસંગ પૂરો થાય એટલે પછી ઉપર ભોજન લેવા પધારવાનું છે પેલા ભાઈઓ આપણે બધા પધારજો પછી બહેનો પધારશે જેમને ઝડપથી જવાનું હોય સાથે તો એ બહેનો પણ આવી શકે છે પણ વ્યવસ્થાના ભાગ મંગલાચરણ આપણો પ્રારંભ માસતીના પગલા થઈ જાય ગોદલી વરાવી જાય એટલે આપણે હવે માસતીને આપણે વિનંતી કરીએ કે માંગલિક પ્રભાવે અને પછી આપણે ઉપર આપણે પગલા બરાબર ચટાણી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનંતો ધમો મંગલમ ચટાણી લોકુતમા અરિયંતા લોકુતમા સિદ્ધા લોકુતમા સાહુ લોકુતમા કેવલી પનંતો ધમો લોકુતમો ચટારી શરણં પવજ્જામિ અરિયંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનંતમ ધમં શરણં પવજ્જામિ
सकल कर्मवान એ અંતમોક્ષ સુખને ભાવ ધરીને જે ગુણ ગાય તે જીતને મોક્ષે જય સંસારમાં શરણાચાર શરણને કોઈ જેના નારી યાદ રે તે અક્ષય વિચાર પદ बोलो भाई स्वामी भगवान की जय न शासन देव की आचार्य डूंगर सिंह महाराज साहेब की अत्रे विराजमान पूज्य मनीषाबाई मासती एवं पूज्य जिज्ञासाबाई मासती चतुर्मुखी संघनी जय जिनेन्द्र હું કેતા ભૂલી ગયો પણ જે માસતી વિહાર કર્યો ને એમાં આપણે ડોલીબેન ચંદુભાઈ એ પરિવારે ખૂબ સરસ મજાનો લાભ લીધેલો માસતી જ્યાં રોકાઈ પણ ગયા એક દિવસ વરસાદની સાથે અને સરસ સરસ ખૂબ સહકાર આપ્યો બધાએ અને ખૂબ ભાવપૂર્વક માસતીને સાચવા બધા એટલે બધાનો સહકાર એટલે મળતો રહે છે મજા આવે છે ખૂબ આનંદ થાય છે અને આવી રીતના સાધુ સંતો વિહાર હોય ત્યારે બને ત્યાં સુધી બધા એટલે થોડું ઘણું 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક સાથે ચાલવું જોઈએ એવું હું માનું છું એમાં બધા આવતું રહેવું જોઈએ એટલે તો થાય આપણી સાધુ સજાને મર્યાદા જળવાય એમને પણ આનંદ થાય આ બધા ભાવ બધા રાખજો એ વિનંતી ફરી વખત પૂજ્ય માસતીજીને તારી સંગોતી ઉપર પગલા કરવા માટે વિનંતી કરું છું પધારો અને આપણે ગોત્રીકરણ કરો એટલે આપણે જૈન ભોજનાલયનો પ્રારંભ થાય અને આજીવન ભોજનાલય ચાલતું રહે એવા આપણે આશીર્વાદ મળતા રહે આપણે ખૂબ આશીર્વાદ આપ્યો છે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર હા आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे के मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हर क्या रे मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हर क्या रे अरे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे जगमग जगमग ज्योति जल के वर्षे अमिरस धार रे जगमग जगमग ज्योति जल के वर्षे अमिरस धार रे रूप अनुपम निरखी विकसे अंतर भाव हमारा रे रूप अनुपम निरखी विकसे अंतर भाव हमारा रे आज मारा देरा शर्मा ए आज
आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हरख्या रे मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हरख्या रे मंगलम मर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनतो धमो मंगलम तदारी लघुतमा अनंता लघुतमा सिद्धा लघुतमा साहु लघुतमा केवली पनतो धमो लघुतमा तदारी शरणं कवचामि पर्यन्ते शरणं कवचामि सिद्धे शरणं कवचामि साहु शरणं कवचामि केवली पनतं धमं शरणं कवचामि चार शरणा संसार में शरणाचार वर्षन कोई जेन नारी आदरे जन अक्षय विचर पदो अंगुर को लब्धि करा मुंडान श्री गुरु गौतम ने बोलो जैन शासन देव की जय शाह परमो धर्म की आचार्य पूज्य डूंगरसिंह महाराज साहेब की जय पूज्य दरेक पूज्य बासतीजीओ पूज्य महाराज साहेबोनी जय चतुर्वेद संघनी जय कुलदेवी अंबे मातनी जय जयचंद दादानी जय महावीर स्वामी भगवान की जय चतुर्वेद संघनी जय अत्रे विराजमान पूज्य मनीषाबाई महासतीजीनी जय अत्रे विराजमान पूज्य जिज्ञासाबाई महासतीनी जय आजना आनंदनी जय आजना आनंदनी जय आजना आनंदनी जय बोलो गौतम प्रभु आयु भगवान की जय गौतम स्वामी की जय वीर प्रभुनी माया माती भक्ति केरा रंग जमाव्या वीर प्रभुनी माया माती भक्ति केरा रंग जमाव्या चरण कमलनी सेवा पामी भक्ते प्रभु गुण गाया रे चरण कमलनी सेवा पामी भक्ति प्रभु गुण गाया रे आज मारा तेरा शर्मा आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे और मुखड़ू देखी प्रभु तमारू हैया सौना हरख्या रे मुखड़ू देखी प्रभु तमारू हैया सौना हरख्या रे अनंतनु बंध जो टूटो ने भ्रमणा भांगी गई रे अनंतनु बंध जो टूटो ने भ्रमणा भांगी गई रे विजय भर्यो शिवपुर ने पंते मतलब पूरी थई रे विजय भर्यो शिवपुर ने पंते मतलब पूरी थई रे आज मारा तेरा शर्मा आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे और मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हरख्या रे मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हरख्या रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हरख्या रे मुखड़ू देखी प्रभु तमारू हैया सवना हरख्या रे
नाम है तेरा तारणहारा, तब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, तब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। तुमने तारे लाखों प्राणी, यह संतों की वाणी है, यह संतों की वाणी है। तेरी छवि पर ओ मेरे भगवंत, यह दुनिया दीवानी है, यह दुनिया दीवानी है, यह दुनिया दीवानी है। भाव से तेरी पूजा रचाऊं, भाव से तेरी पूजा रचाऊं। जीवन में मंगल होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। सुरवर मुनिवर जिनके चरण में निश दिन शीश झुकाते हैं, निश दिन शीश झुकाते हैं, जो गाते हैं प्रभु की महिमा, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं। अपने कष्ट मिटाने को तेरे, अपने कष्ट मिटाने को तेरे चरणों का वंदन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। मन की मुरादें लेकर स्वामी तेरे चरण में आए हैं, तेरे चरण में आए हैं। हम हैं बालक तेरे जिनवर, तेरे ही गुण गाते हैं, तेरे ही गुण गाते हैं। आखड़ी मारी प्रभु हर खाय छे।
દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે. મન અધીરું દોડતું દેરાસરે. મન અધીરું દોડતું દેરાસરે. દ્વારે પહોંચું ત્યાં અજંપો જાય છે. દ્વારે પહોંચું ત્યાં અજંપો જાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે. દેવનું વિમાન જાણે ઉતર્યું. દેવનું વિમાન જાણે ઉતર્યું. એવું મંદિર આપનું સોહાય છે. એવું મંદિર આપનું સોહાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે. બસ તમારા રૂપને નિરખ્યા કરું. બસ તમારા રૂપને નિરખ્યા